પાવાગઢ યાત્રાધામ ખાતે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક આઈસર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા તે 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો। સ્થાનિક જીપ ચાલકોએ આઈસર ચાલકનું રેસ્ક્યુ કરીને તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પાવાગઢ યાત્રાધામ ખાતે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આઈસર ચાલકે સ્ટીરિંગ પરનું કાબુ ગુમાવતા 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો। સ્થાનિક જીપ ચાલકોએ તાત્કાલિક આઈસર ચાલકને રેસ્ક્યુ કરી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો। બનાવ અંગેની મળતી માહિતી અનુસાર પાવાગઢ યાત્રાધામ ખાતે આજે મહેસાણાથી ઘી લઈને આઈસર ચાલક પહોંચ્યો હતો, જ્યારે માલ સામાન ખાલી કરી ટેમ્પો ચાલક નીચે તળેટી તરફ ઉતરી રહ્યો હતો, ત્યારે માચી નજીક સેલ્ફી પોઈન્ટ પાસે અચાનક આઈસર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા પ્રોટેક્શન ગિયર તોડી અચાનક 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો। અકસ્માતને પગલે આઈસર ચાલક ગંભીર રીતે ઈજા પામ્યો હતો। બનાવને પગલે સ્થાનિક જીપ ચાલકો એકઠા થઈ ગયા હતા અને આઈસર ચાલકને ખીણમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો। દરમિયાન 108 મારફતે ઈજાગ્રસ્ત આઈસર ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો।